ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને વચન અને ટૂંકા મનન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ. તે સ્ત્રીએ એલિયાને કહ્યું કે હવે હું જાણું છું કે તું ઈશ્વર ભક્ત છે ને તારા મુખમાં યહોવાનું જે વચન છે તે સત્ય છે. રાજાઓનું પહેલું પુસ્તક 17મો અધ્યાય અને 24મી કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ સાથે ખૂબ સારી શુભેચ્છા પાઠવું છું. પરમેશ્વરના મહાન અને મોટા સેવક તિસ્બી એલિયા, જેમના વિશે આપણે છેલ્લા કેટલાક દિવસોથી જોઈ રહ્યા છે, દેવે પ્રતિકૂળ પરિસ્થિતિમાં કરિન્થના નાળામાં તેમનું કાગડાઓ મારફતે પોષણ કર્યું ને સારફતમાં એક વિધવા મારફતે પોષણ કર્યું. દુકાળનો સમય, જથ્થો અપૂરતો, છતાં મળેલ દેવની આજ્ઞાનું પ્રતિપાલન ન કેવળ એલિયાનું પણ એ વિધવા બાઈનું, તેના દીકરા અને તેના ઘરના સર્વનું દિવસો સુધી ઈશ્વરે પાલન પોષણ કર્યું, થયું અને ઘટ્યું નહીં. સમય જતાં એ વિધવા બાઈનો દીકરો મરણતોલ માંદો પડ્યો ને પ્રબોધકે દેવને પ્રાર્થના કરી. દેવે પ્રાર્થનાના પ્રત્યુત્તર રૂપે દીકરાને સાચો કર્યો. ત્યારે એ વિધવા સ્ત્રીએ ઉપરોક્ત વચન, જે આજનું આપણું વચન છે, જેને આપણે જોઈ રહ્યા છે, એ વચન કહ્યું, હવે હું જાણું છું કે તું ઈશ્વર ભક્ત છે. એલિયાએ પેમ્પલેટ નહોતા છાપ્યા, વહેંચ્યા, પ્લેસ બેનરો નહોતા બાંધાવ્યા, શેખી મારીને લોકોને આંજી નહોતા નાખ્યા, જાહેરાત નથી કરી કે હું સેવક છું, ઈશ્વરનો સેવક છું. એમણે ઈશ્વરના નામે કોઈ પણ જાતના સ્વાર્થ વગર, કોઈ પણ જાતની અપેક્ષાઓ વગર ઈશ્વરના નામે ઈશ્વરનું કામ કર્યું અને ઈશ્વરે એની પ્રાર્થના સાંભળી એનો પ્રત્યુત્તર આપ્યો. કાર્ય થયું, તેમણે કર્યું અને એ કામ પછી બોલ્યું. હું જાતે કહું એ કરતાં લોકો આપણા કાર્યો, વાણી, વિચાર, વર્તન, વ્યવહાર, વલણ, સેવા, સ્વાર્પણ જોઈને કહે કે હવે હું જાણું છું કે તું ઈશ્વર ભક્ત છે. અને એ જરૂરી છે. જૂઠું, દંભી અને લોકો ખુશ થાય, વાહવા કરે, લોકોને સારું લાગે, ફક્ત એ જ નહીં, જે પરમેશ્વર તેના લોકને જણાવવા માંગે તે અને તે જ બોલવું અને કહેવું, પછી ભલે લોકોને કડવું લાગે કે સારું લાગે. અને ત્યારે લોકો જોશે, જાણશે, સમજશે કે તમારામાં, મારામાં, આપણામાં, આપણા મુખમાં, આપણા જીવનમાં, આપણા સેવા કાર્યોમાં યહોવાનું વચન છે અને તે સત્ય છે. અને તેથી પોતે સાવધ રહીએ. અને તીતસનો પત્ર તેનો 1 અધ્યાય અને 10 મુજબ જે લખવામાં આવ્યું છે, જે આળા, લવારો કરનારા તથા ઠગનારા જે ઘણા છે. બીજું વચન 1 તિમોથી 6 અધ્યાય 3 કલમથી 5મી કલમ સુધી એ મુજબ જૂઠો ઉપદેશ કરનારા, ભક્તિભાવને કમાઈનું સાધન માનનારા, આવાથી સાવધ રહેવું અને દૂર રહેવું. અને ત્રીજું આ મુજબનું વચન 1 યોહાન તેનો 4 અધ્યાય 1 મુજબ 1 યોહાન તેનો 4 અધ્યાય અને 1 કલમ મુજબ, વહાલાઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ દેવ પાસેથી છે કે નહીં એ વિશે તેઓને પારખી જુઓ,
કેમ કે જગતમાં જૂઠા પ્રબોધકો ઘણા નીકળ્યા છે. આ બધા દેવના વચનો છે ને આ ઉપરાંત પણ ઘણા બધા આ સંદર્ભમાં વચનો તમને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જોવા મળશે. આ દેવના વચનો છે અને તે સત્ય છે અને પ્રભુએ સમજવા અને એ મુજબ કરવા આ પણ સર્વની સહાય તથા મદદ કરો. નમ્ય પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે તમારા બાળકો, સેવક, સેવિકા, શિષ્યો, અનુયાયીઓ તરીકે અમારા તારનાર પ્રમુખ યાજક પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમણે અમારે માટે દાસનું રૂપ ધારણ કરી માણસના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યા, તેમને અનુસરવા, તેમનો નમૂનો લેવા, તેમને અમારામાં જીવવા દેવા અને અમારો તમારા મહિમાને માટે ઉપયોગ કરી તમને મહિમાવંત કરવા, અમારી જાતોને નવેસરથી અર્પણ કરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.